पणासणो मंगलानं च सव्वेसी परमं हवै मंगलम्। नमोकार मंत्र है न्यारा, इसने लाखों को तारा। नमोकार मंत्र है न्यारा, इसने लाखों को तारा। इस महामंत्र का जाप करो, भवजल से मिले किनारा। नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयर्याणं, नमो ओझायाणं, नमो लोये सव्वसाहुणं। केशो पञ्चणमुक्कारो सव्वपावपणासणो मङ्गलानं च सव्वेसी परमं हवै मङ्गलम्। जैनम जयंती शासनम जैनम जयंती शासनम जैनम जयंती शासनम। એમના માઇક આપી દો જલ્દી. હેલો. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, જય નૌકાર, નૌકાર. બસ હવે આપણે સત્તાવીસની સિરીઝ શરૂ કરી. રોશનીબંધનો અને શોર્ટનો. મને આંખની ખૂબ તકલીફ હતી, મારી નસ તૂટી ગઈ હતી આંખની. એક મિનિટ બા, થોડું જોશથી બોલો, જોશથી. મારી આંખની નસ તૂટી ગઈ હતી અને મને નટરાજ આગળ બોમ્બે જવાનું કીધું હતું. 3 ઇન્જેક્શન લેવાના કીધા હતા. મને બિલકુલ આંખે દેખાતું નહીં. હવે આ 2 શિબિર મેં ભરી, સરદારનગર ભરી અને રોયલ પાર્ક ભરી. પણ મને એ કેવળ તો તમને દરેક કહી શકું છું, હું કાંઈ દેખી નથી. હું અત્યારે મને આંખ થાય છે એવું હું શોધી અને મને એક નવતાર મન હજી આ સિદ્ધ કર્યું છે આંખનું. અને હું બધાને જોઈશ અને મારી આંખમાં ઘણો જો કે ઘણો કરતા બધો જો કે એવું હું કહીશ. પહેલી એક જ શિબિર કરવાથી મારો ડાબો પડતો તે હવે ભરવા માંડ્યો છે. ફક્ત એક જ શિબિર કરવાથી પૂરો બેન્ડ થાય છે. ઓકે, થેન્ક યુ. જલ્દી ફાસ્ટ ફાસ્ટ આવજો, ફાસ્ટ. હા હા, આ ભાઈ જે આવી રહ્યા છે, ભગવાનની અસીમ કૃપાથી એમનો અન્નનળીનું કેન્સર મટી ગયું, જે આપણી સમક્ષ આવી રહ્યા છે. જલ્દી કરો. મારું નામ અશોકભાઈ પારેખ છે. જોશી. મારું નામ અશોકભાઈ પારેખ. મારે 3 વર્ષ ટોટલ હિપ રિપ્લેસમેન્ટ કરાવે. હું નીચે બેસી શકતો નહોતો. ગઈકાલે પહેલી શિબિર કર્યા પછી મને એટલો ફાયદો છે, હું નીચે પગ વાળીને બેસી ટીમમાં રૂબરૂ દેખાડું છું. ઉપયોગ કરતો હોય ભાઈ હાથ ઊંચા કરે. માણસાળ કોઈ ઉપયોગ કરતો હોય એ ઉભા થઈ જાઓ. માણસાળ જે કરતા હોય ઉભા થાઓ. જે અંડા, આમલેટ, દારૂ, માણસાળનો ઉપયોગ કરતા હો એ ઉભા થઈ જજો. હવે જે દાદાનો પૂછ્યું તો આજીવન થયેલી હોય છે. આદેશ્વર દાદા પ્રથમ તે ધર્મ પરમેશ્વર દાદા એની જન્મથી જમણા પગની ત્યાં વૃષભનું લંચન હતું. એવી રીતે મને જન્મથી જમણા પગની જાંગ ઉપર વૃષભનું લંચન છે. 24માં તીર્થંકર પરમેશ્વર દાદા મહાવીર સ્વામી ભગવાન જેને સિંહનું લંચન હતું, એવી રીતે મને સિંહનું લંચન છે. તેના બિલકુલ માથા ઉપર ધ્વજનું ચિહ્ન છે. આ લંચનને જે જન્મથી પ્રાપ્ત થયું એના પુણ્યના પ્રભાવે 15 ઓગસ્ટ 2007 રાત્રે 9 વાગ્યે 36 સમર્પણ કરે છે. મહામંત્ર નૌકાતંત્રમાં આટલું શ્રદ્ધાને વિશ્વાસ રાખે છે. દાદા એની પર અસીમ કૃપા કરે છે. એટલે નમ્ર વિનંતી છે, ગોપાલને શંકર પ્રસંગમાં પડશો નહીં, તારા વિતરણમાં ઉતરશો નહીં. કોઈ પણ જાતનો ટેન્શન મનમાં હોય સાઈડમાં કરીને મૂકી દેજો. મારે આપણા બધા પાસેથી 100 વર્ષ પછી પણ 1 પૈસાની પણ અપેક્ષા નથી.
મને ફક્ત આપણા બધાના નિર્દોષ આશીર્વાદ જોઈએ છે, નિસ્વાર્થ આશીર્વાદ જોઈએ છે. જેથી આ જનતાને આશીર્વાદ આપજો. હવે આપણે સાબરમતી સિરીઝ શરૂ કરીએ છીએ. સૌથી પ્રથમ ઓર્થોપેડિક માટે વાત કરીએ છીએ. શરીરના અલગ અલગ ભાગના દુખાવા, જે લોકોને જ્યાં દુખાવે ત્યાં ચામડીને સ્પર્શ થાય રીતે હાથ મૂકી દેજો. નંબર 1. નંબર 2, જે લોકોને ડાયાબિટીસ, પ્રેશર, શ્વાસની તકલીફ છે, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડની તકલીફ છે, માનસિક રોગ, ડિપ્રેશનની તકલીફ છે, રક્તકણ, શ્વેતકણ, પ્લેટલેટ કણ, હિમોગ્લોબિન, મેટાબોલિક, કેલ્શિયમના લગતી તકલીફ હોય તો એ લગતી તકલીફ હોય તો એક હાથ માથા ઉપર મૂકી દેવાનો રહેશે. હું કહું ત્યારે દાદા નંબર 3 આવશે શરીરના અલગ અલગ અંગ, કિડની, ફેફસા, વાલ, આંતરડા, જઠર, હૃદય, ફેફસા, પાંખની તો પ્રોસ્ટેટના લગતી તકલીફ હોય, જે અંગની જ્યાં તકલીફ હોય ત્યાં હાથ મૂકી દેવાનો. નંબર 4, જે લોકોને વજન ઉતારવું છે કે વધારવું છે? વધારવું છે. ઓલરાઈટ, નથી વધારો? હાથ ઊંચો કરો. જેને ઉતારવું હાથ ઊંચો કરો. હવે 1 કલાક હાથ ઊંચો રાખો, બોડી ઉતરી જશે. મૂકી દો, માસિક મૂકી દો. આવી રીતે 2 કાનો પર હાથ મૂકી દેવાના છે. પેટની ગડબડ તો પેટની જેની પણ ગાંઠ હોય છે, એ ગાંઠ ઉપર ડાયરેક્ટ ચાંદીને સ્પર્શ થાય રીતે હાથ મૂકી દેવાનો. અલગ અલગ પ્રકારના કેન્સર, જે પ્રકારનું કેન્સર હોય એ પ્રકાર ઉપર એક હાથ મૂકવાનો અને બીજો હાથ માથા ઉપર મૂકવાનો. ટીબી, HIV એ લોકો માથા ઉપર હાથ મૂકી દેવાનો રહેશે. પછી હશે કમવા નામની બીમારી, એક હાથ માથા ઉપર આવશે, એક જમણા પગના નીચેનો ઉપર આવશે. પછી હશે પેરાલિસિસ, એક હાથ માથા ઉપર આવશે અને બીજો હાથ લેફ્ટ અથવા રાઈટ જ્યાં પણ પેરાલિસિસનો ઇફેક્ટ હશે એના પગના નીચેનો ઉપર આવશે. હવે બધા લોકો પોતપોતાની પોઝિશન લઈ લેજો. હાથની હલનચલન કરવાની નથી. જે હાથ જ્યાં મૂકે છે ત્યાં હાથ રવા દેવાનો રહેશે અને વાતો કરવાની નથી. જે જેટલું વધારે શાંતિથી સરસ થશે વિશેષ લાભ મળશે. 1 મિનિટ બસ. બોલો બેન, શું થયું? વધારે ડબલ ઊંઘ કરી તો 2 હાથ મૂકો. ઊંઘ્યા કરો. ચાલો હવે બધા પોઝિશન લઈ લો. માઇક બંધ હોય મોટા ભાઈ, માઇક બંધ. તમે મન મૂકીને Thank you.